મહાદેવ કેમ છે બધું મજામાં? ઘણા સમય પછી તમારા બધાનું ખૂબ હાર્દિક સ્વાગત છે. અને 2025નું નવું વર્ષ ચાલુ થઈ ગયું અને અમે નવા જ વર્ષમાં પહેલી ટ્રીપ અમે લોકો જાય છીએ સાળંગપુર કષ્ટભંજન દાદાના મંદિરે દર્શન કરવા. દેવ તો બસ અમે લોકો સાળંગપુર પહોંચી જ ગયા છીએ. અમે ને મારો ભાઈબંધ આવે જો કષ્ટભંજન દેવ મંદિરનો ગેટ છે. અમે લોકો અંદર એન્ટર થઈએ છીએ તો અંદર પહોંચી ગયા છીએ. હમણાં થોડીક જ વારમાં દર્શન કરવા અમે લોકો જઈએ છીએ. જોઈ શકો છો आप आप लोग देख सकते हैं हम लोग हम भी रिकॉर्डिंग करते हैं. ओके आइए दोस्तों, ये है सालंगपुर है. हमारे यहाँ पे हनुमान जी का बहुत प्रसिद्ध मंदिर है. आइए आप लोग. क्या बात है, मजा आ गया. हम लोग यहाँ पे पहुँच चुके हैं. ओके, आप भी पहुँच चुके हैं. जय. આ જોઈ શકો છો આ મંદિરનો પાછળનો ભાગ છે. બસ અમે લોકો જઈએ છીએ દર્શન કરવા. બસ જો જમવાની પ્રસાદની થાળી અમે લોકોએ લઈ લીધી છે. જમવા જઈએ છીએ. બસ જો તો અમે લોકો જમવા બેસી જ ગયા છીએ. બહુ મજા આવી ગઈ. આમ જોઈ શકો છો સરસ મજાનો શીરો છે, ચણા બટેકાનું શાક છે, સ્વામિનારાયણ રોટલી છે, છાશ, દાળ, ભાત. મારો ભાઈબંધ પણ બેસી ગયો છે રેડી. હા, અમે અમારા ધામાભાઈને મિસ કરીએ છીએ. તો અમે લોકો જમીને આવી ગયા છીએ અને હવે અમે લોકો રૂમ લેવા માટે જઈએ છીએ. આ સરસ મજાનું નવું આપણે યાત્રિક ભવન બની ગયું છે. આપ જોઈ શકો છો કેટલું મોટું છે. જોઈ શકો છો આપ. જોઈ શકો છો કેટલું સરસ છે આખો વ્યૂ. અહીંથી અંદર જવાનો રસ્તો છે. જોઈ શકો છો આપ. બસ જો તમે લોકો લિફ્ટમાં બેસી ગયા છીએ. 800 રૂપિયા ભાડું છે એક નાઇટનું. સવારે 10 વાગે ચેકઆઉટ કરી નાખવાનું. બસ તો અમે લોકો પહોંચી ગયા ત્રીજા માળે. 318 નંબરનો મારો રૂમ છે. ચલો તમને બધાને રૂમ ટૂર કરાવીએ. જોઈ શકો છો આપ. 4 બેડ. અમે લોકો છીએ 2 જ જણા, અમે ને મારો ભાઈબંધ. જોઈ શકો છો સરસ મજાની આ બાલ્કની છે. આખી આ નવી બિલ્ડિંગ બની બધી દેખાય. સરસ મજાના મોટા રૂમ છે. આ વોશરૂમ એરિયા છે. જોઈ શકો છો ગાઈસ. થોડું બને છે હજી. જય શ્રી કષ્ટભંજન દેવ મહાદેવ. કેમ છો બધાય? મજામાં? તો સાંજ પડી ગઈ છે અને વાગ્યા છે કંઈક 5:45. અત્યારે અમે લોકો નાહ્યા. સવારે તો નાહ્યા જ હતા પણ અત્યારે પણ અમે લોકો નાહવા ગયા હતા. બહુ મજા આવી ગઈ. ઠંડુ પાણી હતું. અને હવે અત્યારે અમે લોકો જઈએ છીએ દાદાની આરતી કરવા માટે છે. 6:15 વાગે આરતી થશે. બધું આરતી થાય પહેલાં અમે લોકો મંદિરમાં પહોંચી જાય. તો પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.
दीनस्य दूर्मदशपत्नभयातिभाजा इष्टं ममापि परिपूरय पूर्णकामः श्रीरामदूतमनुमनहर सङ्कटं मे श्रीकाष्ठभञ्जन देवै जय। બસ તો તમે લોકોએ જોયું કે દાદાની અમે લોકોએ આરતી કરી લીધી, બહુ મજા આવી ગઈ. અને અત્યારે કંઈક વાગે છે સાંજના 7:30 અને મંદિર થોડીક વાર માટે બંધ થયું છે, હમણાં થોડીક વારમાં ખુલશે. પણ સિક્યુરિટીમાં છે, બહુ સરસ કામ કરે છે. કેમ છો ભાઈ, મજામાં? શું કે કેવી મજા આવે દાદાના ધામમાં તમને? દાદા હસતા આપને હસતા રાખે. હા બસ એ જ સાચું છે, બાકી બહુ મજા આવે ને. ભલે ભલે હાલો તો મળીએ. શું નામ તમારું? વનરાજસિંહ જાદવ. વનરાજસિંહ જાદવ. ભલે ભલે હાલો. આરતી થઈ ગઈ, દર્શન કર્યા, બહુ મજા આવી ગઈ. અને અમે લોકો પાછા અત્યારે વાગ્યા છે રાત્રે 8:15 અને અમે લોકો પાછા જમવા આવી ગયા છીએ. જોઈ શકો છો ખીચડી છે, રોટલી છે, ભીંડાનું શાક છે, બટેકાનું શાક છે અને છાશ છે. મારો ભાઈબંધ ત્યાં લે છે. તો રાતના વાગ્યા છે કંઈક 12:30 અને અમે લોકો જાય છીએ નાસ્તો કરવા માટે, કેમ કે અમે લોકો 8 વાગ્યામાં જમી લીધું હતું. તો બહુ ભૂખ લાગી છે. અત્યારે આપ જોઈ શકો છો કેટલું સરસ વ્યૂ આવે છે. આમાં રોકાણા છીએ અમે લોકો. બસ જોયું બારે શું નાસ્તો મળે. આખું છે નવે નવું ગેસ્ટ હાઉસ, કેટલું સરસ લાગે છે ગાઈસ, આપ જોઈ શકો છો. ધીમે ધીમે હાલીને દાદાના મંદિર પાસે પહોંચ્યા છીએ. અહીંથી આમ બહાર જવાનો રસ્તો છે. દાદાના મંદિરની ધજા પણ દેખાય છે, જોઈ શકો છો. કેટલો સરસ વ્યૂ આવે છે અત્યારે. નહીં અમને લોકોને ચાઇનીઝની રેકડી અહીં મળી જ ગઈ છે, બીજું તો કાંઈ ના મળ્યું. ચાઇનીઝ છે એમાંથી હવે ત્યારે હલાવી લઈ છીએ. બરોબર ને ભાઈબંધ? ઓ હાલે હાલે અત્યારે. ઓ હા, ઠંડી કેવી છે અત્યારે. અહીંયા મળ્યું એ બહુ સારું કહેવાય. મહાદેવ મહાદેવ, કેમ છો બધાય? તો બીજો દિવસ થઈ ગયો છે. ગઈકાલે રાતે બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે મારા ફોનમાં બેટરી પણ નહોતી અને અમે લોકો કામમાં પડ્યા તેના હિસાબે. અને બીજો દિવસ થઈ ગયો છે. આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હમણાં અમે તૈયાર થઈ ગયા છીએ, થોડીક જ વાર અમે લોકો દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. બસ જો અમે લોકો નીચે આવી ગયા, હવે રૂમ ચેકઆઉટ કરીને નીકળીએ છીએ. બસ તો તમે લોકોએ જોયું કે અમે લોકો દર્શન કર્યા, બહુ મજા આવી ગઈ. હવે બસ અમે લોકો પાછું હમણાં મંદિર થશે ત્યારે પાછા અમે લોકો દર્શન કરવા જઈશું. એક અમારા ફ્રેન્ડની રાહ જોઈએ છીએ. 10:30 થી લઈને 11 વાગ્યા સુધી મંદિર થોડીક વાર માટે બંધ થાય કેમ કે દાદાને થાળ ધરાવતા હોય એટલે. આપ જોઈ શકો છો પાછળ મંદિર છે. બસ તમે લોકો મોલમાંથી શોપિંગ કરીને નીકળી ગયા છીએ. ઘણી બધી વસ્તુ લેવાની હતી, લઈ લીધી છે. આમાં છે. હાલો બ્રો, કમ્પ્લીટ. હાલો દર્શન કરવા જાય બ્રો. ભરાઈ ગઈ ને થેલી? ઘરેથી અમે જામનગરથી સાળંગપુર આવીએ ને ત્યારે અમારા પાસે એક જ થેલો હોય ને પાછા સાળંગપુરથી જામનગર જાય ને તો એક વર્ષ ડબલ થેલા થઈ જાય. એટલે 2, 3 ને 4 થેલા લઈને પાછા સાળંગપુરથી મેં જામનગર જાય કેમ કે વસ્તુ જેટલી મગાવે જોઈ શકો છો. આ થેલીમાં હજી પ્રસાદી તો હજી બાકી જ છે હજી આમાં. બસ તો પ્રસાદી લીધી. હવે અહીંથી અમે લઈ પ્રસાદીને થોડું ટોકન લીધા. હવે અહીંથી પ્રસાદી લેવા અહીંયાથી. બસ તમે લોકોએ દર્શન કર્યા, તમે લોકોએ જોયું, બહુ મજા આવી ગઈ. ગરદી બહુ હતી. અમારા ફ્રેન્ડ હતા એટલે અમને સાઈડમાંથી વીઆઈપી દર્શન કરવા માટે લઈ ગયા હતા. બહુ મજા આવી ગઈ. બધાને બહુ દર્શન કર્યા. અમે લોકો અહીં જમવા આવી જમવાનું આવી જ ગયું છે. તમને દેખાડું. રોટલી છે, શીરો છે, મોતીચૂરનો લાડવો છે, દાળ છે, શાક છે, ભાત હમણાં હું લેવા જઈશ. જમી લઈ ગઈ બરોબર ને ભાઈબંધ? હા બૂટ ખોવાઈ ભાઈબંધ ને બૂટ ખોવાઈ ગયા તો કાંઈ વાંધો નહીં, સારું કહેવાય. નવા લઈ લેશું હવે. હા હા બસ તો તમે લોકો જમીન નીકળી ગયા. દાદાની પ્રસાદી લીધી. બહુ એટલે બહુ મજા આવી ગઈ. બસ હવે અમે લોકો
બસ જ્યાં મળે છે ત્યાં અમે લોકો જઈએ છીએ. ચલો દેખ તો નીકળી ગયા છીએ બધી વસ્તુ લઈને. હજી 2 થેલા લેવાના છે. હા બસ જો તો અમે નીકળી ગયા હતા સાળંગપુરથી. અત્યારે હોલ્ટ આવ્યો છે તો ચા ને નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. બસ તો અમે લોકો બસમાં બેસી ગયા છીએ. નાસ્તો કર્યો, બહુ મજા આવી ગઈ.